લઈએ એક મોટા સમાચાર સામે આવ્યા છે। એનઆઈએ તહબ્બુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પટિયાલા હાઉસ કોર્ટે તહબ્બુર રાણાની 18 દિવસની કસ્ટડી મંજૂર કરી છે। તપાસ એજન્સી એનઆઈએ 20 દિવસની કસ્ટડી માંગી હતી। આ કેસની સુનાવણી બંધ રૂમમાં થઈ। રાત્રે 2 વાગે ચુકાદો જાહેર કરવામાં આવ્યો। જ્યારે આપને જણાવી દઈએ કે રાત્રે 2 વાગે ચુકાદાનો જાહેર કરવામાં આવ્યો। એનઆઈએ તહબ્બુર રાણાને 18 દિવસના રિમાન્ડ મેળવવા પટિયાલા હાઉસ કોર્ટે તહબ્બુર રાણાની 18 દિવસની કસ્ટડી મંજૂર કરી છે। તપાસ એજન્સી એનઆઈએ 20 દિવસની કસ્ટડી માંગી હતી અને આ કેસની સુનાવણી બંધ રૂમમાં થઈ। રાત્રે 2 વાગે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે। એક મોટા સમાચાર બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ બ્રેકિંગ ન્યૂઝના માધ્યમથી રાત્રે 2 વાગે ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે 18 દિવસની રિમાન્ડની મંજૂરી આપવામાં આવી છે। પાલનપુર આબુ હાઈવે જૂના આરટીઓ સર્કલ નજીક આવેલ ગાયત્રી શક્તિપીઠનું રજત જયંતિ મહોત્સવ અને 108